આજે ખૂબ દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું છે, ખેડૂતોની જમીનમાં બળજબરીપૂર્વક પોલીસ બંદોબસ્ત સાથે જે સરકાર જે વીજ કંપનીઓને સમર્થન આપે છે બહુ ખોટું છે. વીજ કંપનીઓ નફો ધરવા આવે છે, વીજ કંપનીઓ સેવા નથી કરતી. તો આજે અમારી સ્પષ્ટ અમે આજે ભારત સરકારનું જે આખો નિયમ છે કે બળજબરીપૂર્વક વીજ કંપનીઓ થાંભલા નાખે છે, એ માટે ગુજરાત સરકાર વીજ કંપનીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરે અને જો ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ ન નાખે અને વીજ પોલ નાખવા હોય તો એક વીજ પોલ દીઠ માસિક 50,000 રૂપિયા ભાડું આપે. વીજ કંપની જેટલો નફો કરે એ એટલો થાંભલા દીઠ ખેડૂતોને વાર્ષિક નફામાં ભાગીદારી આપે અને ખેડૂતના એક દીકરાને કાયમી નોકરી આપે. એ અમારી માગણી અવિરત રહેલી છે. હાલમાં પણ અમે ગુજરાતના અને દેશના આ વીજ પોલનો કંપનીનો જે આખા ભારતમાં જાહેરનામું બહાર પાડ્યું છે, તો આ ખેડૂતોની જમીન ઝૂંટવી લેવાનું એ પૂર્વ આયોજિત કાવતરું છે. તો ભારતીય બંધારણમાં કોઈનું લઈ લેવું, કોઈનું લૂંટી લેવું, એના ઉપર એક રાજદ્રોહનો કેસ બને છે. તો ભારત વીજ કંપનીએ જે આ જાહેરનામું બહાર પાડ્યું છે, તો જે જાહેરનામું બહાર પાડ્યું છે એ અધિકારી ઉપર રાજદ્રોહનો કેસ થવો પડે. અને ખેડૂત ભાઈઓ, ગામ પંચાયતમાંથી ઠરાવ કરો કે અમારા ગામની જમીનમાં અમારા ગામના ખેડૂતોને મંજૂરી વગર ક્યાંય પણ વીજ પોલ ન નાખે અને વીજ પોલ નાખવો હોય તો એડવાન્સમાં એક વીજ પોલનું જેટલા પણ વીજ પોલ આવતા હોય એક પોલનું 50,000 ભાડું, વાયરનું ભાડું અને એના એક પરિવારને કાયમી નોકરી આપે. એ અમારી માંગ અવિરત રહેલી છે.